સમાચાર ખેડાથી મળી રહ્યા છે। થોડા સમય પહેલા અહીંયા જે ફૂડ પોઈઝનિંગનો આખો મામલો સામે આવ્યો હતો તેમાં મોટો ખુલાસો થયો છે। સિંજીવાડામાં લગ્ન પ્રસંગ થયેલ ફૂડ પોઈઝનિંગમાં હવે નવો જ ખુલાસો થયો છે। દૂષિત પાણીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું, એટલે કે અહીંયા દૂષિત પાણી એના માટે જવાબદાર છે। સેમ્પલ દૂષિત અને પીવા લાયક ન હોવાનું સામે આવ્યું। અમદાવાદની લેબે લીધેલા સેમ્પલ દૂષિત અને પીવા લાયક ન હોવાનું સામે આવ્યું। સેમ્પલ લીધેલા પાણીમાંથી ઈ કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ શંકાસ્પદ સેમ્પલ લીધા હતા। જો કે વિગત મળી છે કે દૂષિત પાણી હતું, જેના કારણે આ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। ખોરાક અને પાણીના સેમ્પલ ફેલ ગયા છે। લગ્ન પ્રસંગમાં જમ્યા પછી 200 લોકો એકસાથે બીમાર પડ્યા હતા। જો કે હવે અહીંયા કારણ સામે આવ્યું છે કે પાણી જ દૂષિત હતું। થોડા દિવસ પહેલા અમારા ગામમાં લગ્ન પ્રસંગ બાબતે ફૂડ પોઈઝનિંગ થવા બાબતની ઘટના સામે આવી હતી। તેની અંદર જે તે આરોગ્ય કર્મચારી દ્વારા ફૂડ પોઈઝનિંગ થવા બાબતના સેમ્પલ બી લેવામાં આવ્યા હતા અને તેની અંદર પાણી પુરવઠા વિભાગમાંથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। પણ પાણીના સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ અમદાવાદ લેબમાં કરવામાં આવ્યો હતો અને લેબનો રિપોર્ટ આવતા જે ઘટના સામે આવી છે કે પાણી પુરવઠામાં ગટરનું નિકાસનું પાણી મિક્સ થવાના કારણે આ ફૂડ પોઈઝનિંગનો ઘટના બની છે તે બતાવવામાં આવ્યું છે। તે દિવસ જે બનાવ બન્યો એ ફૂડ પોઈઝનિંગનો હતો અને તે દિવસ અમે આપણે લગ્નમાં જે 5,000 લોકો જે જમ્યા હતા એની અંદર કોઈક વસ્તુ એવી હતી જેમાં કે ગાજરનો હલવો, આઈસ્ક્રીમ વગેરે છે, તે દિવસ શંકાસ્પદ હતો। સાથે સાથે અમે પાણીના અમુક નમૂના બી લીધા હતા, એમાં બી અમને પાણી દૂષિત હોવા અને પીવા લાયક નથી એવું જોવા મળેલ છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંદીપ। ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં પાણી પુરવઠાની કઈ રીતની પરિસ્થિતિ છે ને પાણી પુરવઠા કઈ રીતનો વ્યવહાર ગ્રામ પંચાયતો સાથે કરે છે તેનો ઉત્તમ નમૂનો અત્યારે જે ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે તેની અંદર આવ્યું છે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં જે માતર તાલુકાનું સિંજીવાડા ગામ છે ત્યાં આગળ થોડાક જ દિવસ પહેલા 200 જણને લગ્ન પ્રસંગમાં કહી શકાય કે જે ફૂડ પોઈઝનિંગ થયું હતું અને બીમાર પડી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે ઉતરી આવ્યું હતું અને તમામ જે દર્દીઓ છે તેની સારવાર સાથે સાથે જે પાણીના નમૂના છે એટલે કે ગાજરનો હલવો અને આઈસ્ક્રીમ શંકાસ્પદ જણાઈ આવતા પાણીના નમૂના લીધા હતા અને આ અમદાવાદની જે લેબમાં આનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં પાણી દૂષિત હોવાનું સામે આવ્યું હતું ને તેની અંદર ઈ કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા હતા। આ બેક્ટેરિયાને લઈને પાણી પીવા લાયક નહોતું અને તેનું મુખ્ય કારણ છે કે ગ્રામ પંચાયત દ્વારા જે પાણી લોકોને આપવામાં આવ્યું હતું આ પાણીની અંદર જે પાણી પુરવઠાની લાઈન આવે છે તેની અંદર જે ગટરના પાણી છે તે ભેળસેળ થવાના કારણે જ આ બનાવ બન્યો હતો અને પાણી દૂષિત થયું હતું તે રિપોર્ટમાં આવ્યું હતું, જેને લઈને જે સરપંચ છે ગામના મનોજ ભગવાધારી તેમના દ્વારા વારંવાર કલેક્ટર અને તેમજ જે મુખ્યમંત્રી ઓનલાઈન છે તેની અંદર ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તેનું નિરાકરણ નથી આપવામાં આવ્યું। ત્યારે હવે ચોક્કસથી જે પાણી પુરવઠા વિભાગ છે તેના દ્વારા જે તૂટેલી પાઇપલાઇન છે ને તેની દુરસ્તી કરવામાં આવે તો અન્ય લોકો આ રીતના ફૂડ પોઈઝનિંગનો ભોગ ન બને ભવિષ્યમાં તે રીતનું અત્યારે દેખાડ્યું છે ને તેને લઈને જે આરોગ્ય વિભાગ છે અને જે ગ્રામ પંચાયતના સરપંચ છે તેમના દ્વારા તાત્કાલિક તકેદારીના ભાગરૂપે તમામ જે આવા જે પંચર પડેલા છે તેને રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।